જે સ્ટોર આ હારી છે દુકાનો અહીંથી બધું સીધું લેવાનું હા અહીંથી જ લઈ લો આપણે અહીં સીધું બીજે ચોથી નહીં લેવું સા સીધું લેવા આવ્યા છીએ શેઠ સીધું લેવા આવ્યા છે તે લખાવા તો ખરા તે બસ લખાઈ દે આપણે અમારે સેમ જ નથી સીધું લેવાનું લખો એક તેલનો ડબ્બો 5 કિલો મરચું એક કોથળો મેઠો આટલું બધું મેઠું કરે છે એક કોથળો ના થાય બે થોય ખાલી આનો ભોજ એક મિનિટ ઉભા તો છે સીમત છે કનું હિંમત માર ઘેર તીનું છે કોઈ તો કશું નહીં દેખાતું દેખા સીમત તો ભાઈ થોડું કોઈ દેખાય તમે દેખાવાનું હોય એવું નહીં કેતો ખાલી એમની પૂછું છું કે શંકા ના કરે યાર તું મને તલોદમાં મારી દુકાન પ્રખ્યાત તને ખબર છે ખબર છે શેઠ તો પછી? હા મોસો તમે જોત ખરી બોલાય શેઠ પણ શું પાવર કરે છે યાર મજૂર છે મજૂર જ છું ભાઈ મજૂર મજૂર મોરા શેઠ નહીં બન હાલ લખાવ હાલ લખાવ લખાડો અરે બે કોથળે લખાય છે ફરી લખ મારે લેવાનું છે તારે લેવાનું છે એક કપ કોથળી લખો આપણે મસાલો ઘરેલો રામદેવ જો આ છુઓ તો ખરી હમણાં હું જોઈ અરે રહ્યો હોય હું જોઈ રહ્યો છું યાર તમારા બૈરાનું મારા જોઈને શું કરવાનું મારે શું મારા સોરો શું જેન જેનો કે તો તું શા માર ભાઈ રામ જોઈ રહ્યો કે મારા પડી જા હમણાં એટા અમોડા તો રાખો છો શેઠ હું કશું નહીં કરી યાર હું તો આ બાદ જોતો તો યાર હું શું કરી છું આવના ચાલો તમે સિમત કહેશો એટલે મને ખુદને હું આવે છે જો કરું છું જો. તો એટલે બહુ સિમત- જોવાનું છે. જો એટલે બહુ જોવાનું છે શ્રીમંત છે તો છે એટલે હું તમારી સહ કહેવાની સીમ કહેતો તો એમ શેમ બૈરાનું જોવાનું કોઈ મારું થોડું હોય પણ એ તો કશું નહીં દેખાતું તમારા દેખાય છે જો ફોન આવવાનો શું કેવું આવવાનો નોકરી ખોટા રાખ્યા છો મારા મગજ તમારું ફરી જ નહીં છે મારી ગણતરી એવી સહી અમે જેવું મારું અમથી કરી ગયું છે આ પ્રખ્યાત હા દુકાન ફરીથી છે મત તો આ લેવા આવ્યો છું જો આપણે પ્રખ્યાત દુકાન થી ના હમ જાય દો તાર મોણસ નો લખાવજો અડજો લખાવજો રાખ દેજો ભાઈ લેવા દેજો મારે લેવા દેજો મને અરે આમાં ચાલુ છે લેવાનું પણ એટલે પેલા લે પણ સાતો રહો યાર, નહીં નંબર આયો. શું લેવા? એ ભાઈ, એક વાત કહું, સાચું કહેવાનું હો. એ કાકા આ ભાઈ એમ કીધું કે હું સિમંતનું લેવા આવ્યો છું બરાબર હું પૂછ્યું કે કાનું કે મારા બૈરાનું આમ તો મને દેખાય છે ખરું? એવું જો એમ લે આખી સીમત દેખાતું જ નહીં એ અમાર મોઢવાનું હું ગયો હા શ્રીમંત છે એટલે હું મોનવાનું એવું કાના. મારું છે કાનું. ના ઓલું લાગે છે નહીં આ તો અલે હું તો નોકરી કરું છું હવે મારે હેને લાગે નહીં. એ બતાવવાનું અમારે હોય તો આ તો અમારે પૂછ્યું અમારે તો અમારે શું લેવાનું છે તમને શું દેખાય છે સિમત એ તો કે મને નક્કી કરીને તો કયો સિમત એમ કરો. એ ડોહા તું માફ મોડ કરો. કાકા આ ઓલો ઝઘડો પૂરો થઈ જવા દ્યો. હા. આપણે પાસે આવીએ પાસે આવીએ છે અરે એ કે કાચો લખો છે આપણે ફોન છો લખો 500 ના થાય પણ કેટલો થાય એટલે તારે ચો બોલવાનું આજ વચ્ચે અલે આમાં આખું કોમ નહીં જમાડવાનું અમારે કુટુંબ જ ખવડાવવાનું છે બેટ કરશે હા બે જ છે બોલાવો અહીં બે ખવડાવીએ 10 ખવડાવીએ 50 ખવડાવીએ હા મારે હું વાંધો તારા નામ હાલ દે બાકી તું તારે વળી મારે કે સો રસી જેનો તો પછી તારે અમારે 50 કરે છે અને જો આમ જોઈ રહ્યો છે બાપ મને નજર લાગશે મને નજર લાગશે મને એવું લાગી રહ્યું એટલે લખો આડું આ નજર હારી નહીં માં ઉપર મારી માની સગન તલોદ માં રાતે તેના સ્ટોર માં આઈને ગબ્બર ભાઈ હે આ તો તલોદ દીપક ખેદુ ગણા આ તો લાલભા અલે આ લાલભા રોમ હું નોકરી કરું છું યાર નોકરી કરો છો અલે આ મારા ગણપતિ નો પ્રોગ્રામ હતો આમાં બરોબર ગોળો પતાયો અને કીધું આવા જમણવાની સગવડ કરીએ દાદી તો લેવાય લઈ લે એટલે પેલા મારું સાલા સોય કે અલે આ બે ધક્કાવાનો મારે લે મજા નહીં આવતો હું સલે તાર તો બંધી છે એટલે હું સાબંધી બોલવાનું બોલ નહીં તમારે સાબંધી બોલવાનું બોલ નહીં બોરું કરી નાખે પોડામાં બોરું કરી નાખ્યો એટલે પહેરો હું શમ જો તમે મારી માની છોકન મને તો કોઈ લાગતું નહીં યાર અલે તમને દેખાડો ના એ તો ચશ્માયો લ્યા તારા અરે હારું રાધે કિના સ્ટોર માં લાગવા પણ આડા તો ગઈડાઓને સીધું લેવા આવ્યો છું ખરો કે નાટક કરવા આવ્યો છે આગુ પડે છે બારી બંધા તું શેઠ છે અલે આ મારવાન દુકાન બનાય કે કોની દુકાન બનાય ભાઈ હા, બરાબર. કરિયાણાની દુકાન છે તમે ન્યાય કરી આવો છો હા એ કેવું અરે માર લાડવા બનાવે છે એટલે સીધું લેવાનું
પેલા અમે આયા અમારે છીએ ચાલુ બરાબર છે. અમે ચાંદનાય જોઈએ છે તમે અહીં ચાંદનાય લડો છો લડો ને તે ઉતીને મને લેવા દે યાર અને આ સત્યારો છે જો શું કે છે હું કે છે કે તમારું શ્રીમંત છે માર ઘેરથી નું એક મારું હોય પણ એ તો મારા જ લેખા હે એમ નતા સુતા મારા જ છે જો ભાઈ હા સાઈડમાં રહો તમે અમારે ચાલુ છે. છે કોચમ મારા હા. માની છો કે તારા- આ તો યાર એ ધક્કો ના મારે કે રાખસી મારા આશા બનતી છે તારે બોલો બોલ નાખો પેલા બોલ થઈ ભાઈ તમે આ ઉકળ છે તો કોઈ ઘર આગળ નહીં આવો અલે આ ચાંદનો આવ્યો છે કે અડધો કલાક ત્યાં કહો તો નહીં આમાં લેવાનું છે બોલ. તો લાબડી પર કેવું લાબડી પર લબરવાન નહીં તો નવાજુ બાજુ લઈને આસ લઈ લે નવાઈનું છે ને તારા સબૈરું હા ઘેર પડી લાગતું નહીં આ ત્રણસો કોઈ માસ એમાં તાર મારા મું જોઈ રહ્યા છો. આ તો ચાલો મળી એટલે બૈરું નહીં બારી જાવ બૈરું નહીં બારી તું એ કિંમત જોવું હતું યાર ભાઈ તમે બીજી દુકાનથી લઈ લો યાર જાઓ અમારે ચાલુ છે તમારું પેલા લેવા ગયા ને. ખતરનાક લાગે અમારે ઘેર મહેમાન બેઠા છો. ગોલ લે ગોળ એટલે એ પેલા મારું લેવા દે તું લેવા દે એ તું છે સમજાયા બધો અલે તું લેતો તો શું નહીં યાર આ બિચારામાં હાથ આઈને કલાક તો તું કાઢી મેલે માર ગોળ આલવો આ હલવાનો છે કોને રવા લેવા એ બોલ. ધક્કો નહીં મારવાનો તારા જતો રહે, તું જતો રહે. અમાર હવે રવાજી તો સોની રહો કે તું જી લે પાછા અમાર તો કોઈ લેવ નહીં લાવ ભાઈ આવું આવું કરે તો ઘરે આ તો માર કિંમત વાળા રાખો આવ જો એટલે જો, ઓના બહુ. જો, ઓમાય, તું ઓમાય. જો. મારા તું કેમ આઈને ખબર લેજો. ના 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 આ છોકરા આ હું કે તો અહીં શરમ આવે તમે પાસે તમે શેઠને કહી દેજો દુકાનથી કોઈ સામાન જોતો નથી અમાર ના ના તમે મને મોને મારા નામે બે બાજુ વાળી દુકાનથી લઈ લેવું અલે આ એ હું છે લે તાર. હું છે. હા હા પૂછો તારા તો ચોપન ના છે. તારા એ આ તો લડાઈ થાય લેવાય તો તમે હેડ હોય ના 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 અરે તમે ના કરે છે જો તારો બતાવો અહીં. લડો તારા આપણે લખાવો સીધું લખાવો અડધો લખો 5 કિલો. હરીસો લખાય ભાઈ અલે આ તારા આ તો પૈસા મરજી હોય છે. હું મારે ગમે તે જ ના લઉં. તારા આલવાના પૈસા તારા પગાર માં કપે લે. હા એટલી બધી બગડી જાય તે અલે મારા બાજુવાળાનું તો ગોમાન ખવડાવતા વાળા હું પંચાયત ચાનો લે કરો તમે ચાનો લે કરો અલે આ જો જો બે લઈ લ્યો. જો લેવાનું લખો ભાઈ હું લખો દબા પોત ડબ્બા ખાધા છે તે ખાતા જ નહીં. આ છે બાકી આ. અમે હા. આ ડબ્બા ખાધા છે કે? તો લેવાના હી ડબ્બા એ ભાઈ તારા તારે દેખાય છે કોઈ અંતર નહીં દેખાતું તમે તો તો દેખાય સામાન છે. લેવા આવ્યો છું તમે ચાનો આયો આ લબડી પડે છે ને? અલે આ ભાઈ કોઈ લેવા દીધે તો વચ્ચે લાય ચમચો લાય કરે સા ભાઈ તાવ તો નીચે ખરો એટલે મને ઇનકેન પેલા જો જો બોલ્યા જો મને જો તો તું સી નો થની. કેતા હોય બની છે હા હવે તારા તું હવા છે બહુ. અલે વો લે લે આપણે સીધું લખાઈ દેજો પેલા જો મોડું થાય ઘેર મેં બેઠા છે આય મે અમે મત છીએ જતી રે તું આ તારા ઘેર મેલવા ઉપર સીધું. હું લેવા આવું? ખાઈ દીધું તું રિક્ષા લઈને મેલી એવી જતી ઘેર. સિસ્ટમ નહીં હોય તલોદ ની અંદર જાતે લઈ જવાનું ભાઈ હા ભાઈ જો ખરાબ છે લાગે તો મને કે આ ભાઈ ને મોકલજો લેવા આ ભાઈ બહુ પંચાયત કરતો ને આ ભાઈ ને મોકલજો લપડા ને મોકલો હું હા. પછી હોતના પુલ આવું જો જો એટલે સીધો લઈ તારા મારા હંગાતી વાત કરવાનું છે કે? ભવન હવે ચીજ લઈ લેવાનું એ તમાર કલબલ બંધ કરો લે શું છે ભાઈ તમારે એક સિમત કરી હું ત્રણ સિમત કર્યો લસી તો લીધો તો આઈસ કાય સ્કાર આલી હા. એટલે તારા ત્રણ સિમટ થયો. માર ઘેર થી ડો સખરી કોનું સિમત છે શાન કોનું છે? તો તું ચમતા ના આવી ગયો સકા હા. એને ઘેર રાખ્યું હોય તો છે માર ઘેર થી હું જ પેલા આગળ થઉં ને. આ વેમીલો છે આ તો એમ વેમીલો કર છે ભાઈ એમ કરજે તું તારું સિમત કર આવન હું લઈ જાઉં તો હું એને સિમત જો કરે જો મને લઈ હા, જાય એટલે શેમ? તાન એક સિમત કરવાનું છે હું આવ્યો હું ત્રણ કર્યો હા ત્રણ વર્ષમાં ત્રણ કર્યો આ ચોથું દેખાય હેડ મારા અંગાથી ના કરતી હેડ જતો રહે, તું જતો રહે. શેઠ આ હગરા કોણ કાઢો હેડ ડુલા તને હોપ ચડ તું આવી ગયો હેડ હોયતી હેડ તારે વળી ના ચેટલા કે મોકલજો અમે જીએ છે તું આલી જજે ઘેર આઈ. કેટલા વાગે આવું જો અલે આપણને તાર ભાઈ કે એટલે ના આલો આવું સીધું યાર સીધું આલો વાત અરે કરજો હું ઘેર માર બૈરી ઘેર હોય એટલે જવાનું હોય. તે પૈસા તો કપલ હું તારા ઘર તો આવે કે અમારે હું હતું ચાબા પાંચે પાછો યાર મોનો કશું જ ના મળે પોગણા મેલી જતો રહેવાનું. હા કૂતરો લઈ જાય તો એ બધું મારે જોવાનું તારે થોડું જોવાનું હોય. આમ તું તારું સિમત કા લઈ જશે કે ભાઈ જો અને તું મલ એકલો. આ ટાવર ઉપર મલ ટાવર મલ ઉપર માર્કેટના જો પમલ પર નવું બને શીખર તને બતાવ. હાલો સીધું ચેટલા કે સીધું પકડજો લે એટલી. એટલે ચેટલા કે સીધું પકડ દેજો કે નંબર આલ્યો હોય તો આલુ પાસે મોડા મળો. અલે આપણને ગેસ નથી આવે
જય માતાજી મિત્રો, હું છું આપની અભિનેત્રી આરતી પટેલ. તો હેલો મિત્રો, નમસ્કાર. આપણે આવી ગયા છે તલોદની અંદર આવેલા ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં અને ત્યાં આવેલી કૃષ્ણા રાધે કિરાના સ્ટોરમાં. તો ત્યાં તમને લગ્નમાં વપરાશતી ઘર વસ્તુ વપરાશતી આ પાણીની બોટલો, ઘરનું સીધું, કરિયાનું, તમારા કોઈ લગ્ન પ્રસંગ હોય, રોધ હોય, ખાવું પીવાનું બધો સામાન, મોજ મસ્તીનો સામાન મળશે. અને ખાસ કરીને અમારા લાલભાની ચેનલનું નામ લાલભા ઓ માદેશ મિત્રો, આ ચેનલ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પલક સ્ટુડિયો ને એસકે દેસી બોય. અને અમારી ચેનલનું નામ છે દેશી ગુજરાતી છોરા. તો યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ વિડીયો અમારા લાલભાની ચેનલમાં ઓમ આદેશ સ્ટુડિયોમાં આ વિડીયો તમને 2-3 દિવસની જોવા મળી જશે. તો બધા મિત્રો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને ખાસ આ કિરના રાધે કિરાના સ્ટોરમાં સીધું લેવાનું ના ભૂલતા. અમે મહિનામાં 3 વખત આવીએ છીએ લેવા. તમે બી આવજો. ઊંઘ પડાવવાની છે, બીજું બૈરું લાવશું પાછા. તરતીબ ફાડી મોઈ ગાલ દેવાના. અને હા મિત્રો, શ્રીમંત હોય, લગન હોય કે ગમે તે તહેવાર હોય, રાધે કૃષ્ણ સ્ટોરમાં જરૂર અલ્યા, શ્રીમંત તો